કરે આપણો વાંધો નહીં કિરીટે બેચ કર્યા એવું નહીં મારી વાત બરોબર આખી અને આપણે તો પીતા જ નહીં કોઈ એ રિપોર્ટર સમાચારમાં આવે તો આપણા ખોટા આવે તો આપણે બી ખોટો. જુઓ તો ખરા, આ કોઈ સરપંચ છે કે કોઈ મોટો ડોન મીડિયાના પ્રતિનિધિ સામે લુખી દાદાગીરી કરતા કુણી ગ્રામ્ય પંચાયતના સરપંચ. કુણી ગ્રામ્ય પંચાયતના માથાભારે સરપંચ મનીષભાઈ વોર્ડ નંબર 7ના સભ્ય નરવતભાઈ રૈજીભાઈને ફોન પર કેવો રોપ જમાવી રહ્યા છે, તો શું આવા માથાભારે સરપંચના માથે કોનો હાથ હોઈ શકે? ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના કુણી ગ્રામ્ય પંચાયતના સરપંચ મનીષભાઈ પરમાર અને ડેપ્યુટી સરપંચના પતિ હિતેશભાઈ પટેલ કુણી ગામ પંચાયતના પરા વિસ્તારના મોકાના મુવાડામાં પીવાના પાણીની વ્યવસ્થા હતી, તે માટે વોર્ડ નંબર 7ના સભ્ય નરવતભાઈ રૈજીભાઈ દ્વારા પત્રકારને બોલાવી મીડિયાના માધ્યમથી પાણીની સમસ્યાનો નિકાલ આવે તે માટે ગ્રામજનોએ પાણી આવે એ માટે પત્રકાર મિત્રને માહિતી આપી હતી. આ માહિતીની જાણ થતાં કુણી ગામના સરપંચ મનીષભાઈ પરમાર દીવ મિરર ન્યૂઝના ખેડા જિલ્લાના બ્યુરો ચીફ ઈશ્વરભાઈ પરમારને પૂછવા માટે આવ્યા હતા. મોકાના મુવાડાના કયા નાગરિકે તમને મીડિયામાં છાપવા માટે આપ્યું? તમે છાપી દો, મને કોઈની બીક નથી, મારું કોઈ કશું તોડી લેવાનું નથી, જે થાય કરી લો. સેવાલિયા ગામે આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે તમને માહિતી કોણે આપી છે તેમ કહી મોકાના મુવાડા ગામના નાગરિકોને પત્રકાર સામે અભદ્ર ગાળો બોલી હતી. હું ગામમાં આવું છું ત્યાં રહેજે, ખોટી ગાળો બોલવા લાગ્યા હતા અને કહેવા લાગ્યા હતા જેણે તમને માહિતી આપી છે અને તમારી રૂબરૂમાં જુઓ હું ફોન કરીને કેવો ધમકાવું છું. મને કોઈનો ડર નથી. આવું રોપ જમાવતા સરપંચ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કે નહીં? શું આ મામલે ટીડીઓ અધિકારી, મામલતદાર અધિકારી, સેવાલિયા પોલીસ તંત્ર કાયદેસરની કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું. દીવ મિરર ન્યૂઝ, ઈશ્વરસિંહ પરમાર, ખેડા જિલ્લા બ્યુરો ચીફ. હારા ના કરતો તમે માથા પ્રો. હવે આમ બાલનું સામાન નટું લઈ આવ્યું તમે હતા મારી કમ્પ્લેન કરો તો ફોર્મ નહીં કરતો એમ જે કરવું એ કરો બાબા, તમારા પછી લેજો. મન કશું કે અન્ય યાદ પછી બરાબર સરપંચને ડેપ્યુટી સરપંચ. હા, હું આવું છું મોકા મુવાડા અને જે કરવું હોય ને તમારા પર કરો બરાબર. મન કશું કે અન્ય શું સમજે કરવાની? તમારા ફોર્મ એટલું માગો છો પછી તમે બધે પૂછ્યું તમારું ફોર્મને બેઠું પાણી તો પાણી આવી ગયું તમારે ફાર્મ કરો તમારે ફાર્મ કરો જે કેસ કરો એ કરો તો કશું થયું નહીં. મને કશું કહેવાનું નહીં. બતાતા હશે તેને ખબર છે. ના કશું કરવાનું નહીં. એની માહિતી તમારે મને પ્રશ્ન આખી જાણ કરી હોય મારી વાતો આવી ગયો મારી બીજી મોટર નાખ્યાની બીજો કૂવો કરેલો મારા ગામમાં પટેલવાળા મારી વાતો પ્રો બોર બગડે દર્જન ખેંચવા આવે એમણે એક મોટર આવો તો 300 રૂપિયા રહે. પોતાના ગામને થોડી હેલ્પ કરી શું થયું? બોર લખેલા છે? કેટલા બોર થયેલા છે? જે લખાણા જે અરજી કરે આપણો વાંધો નહીં કિરીટે બેચ કર્યા એવું નહીં મારી વાત બરોબર આખી અને આપણે તો પીતા જ નહીં કોઈ એ રિપોર્ટર સમાચારમાં આવે તો આપણા ખોટા આવે તો આપણે બી ખોટો થઈ જાઉં છું. વિડીયો નાખ્યો ને? હા નાખો. હા ઓકે. બોર કર્યા તમારે ત્યાં કોકે બોર કર્યા તમારે ત્યાં એ ગામમાં મોકલ મળે પાણી આવતું નથી. આ સવારે મારો ફોન આવ્યો, પછી બપોરે ફોન આવ્યો, પછી તું લાવ સરપંચનો નંબર નાખો. તમારો નંબર તો મારો હતો. પછી મેં વાત કરી પિન્ટુ ખરો પિન્ટુ પણ ડેલિકેટ એ મારા ભાઈબંધ થાય તો તારામાં લાગે છે કે ના સારું કે સરપંચ મારા ભાઈબંધ થાય. પછી મને એને કીધું જમતા મારો ફોન આવે મેં કે સરપંચ મારા ભાઈબંધ થાય શું કહું બોલો ને તમારે પાણીની સમસ્યા 2 મહિના પાણી નહીં આવતું. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો.
નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.